ગ્રામ પંચાયતની ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે। સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે। ઓબીસી અનામત અંગેના નિર્ણય બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ જિલ્લા કલેક્ટરને રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી। કેટલાક જિલ્લાઓમાં રોટેશન જાહેર થઈ ચૂક્યા છે, ત્યારે આગામી સમયમાં ચૂંટણી પંચ ચૂંટણી જાહેર કરી શકે છે। હિરેન રાવલ વધુ વિગતો સાથે જોડાયા છે। હિરેન, ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે, શું અપડેટ? ગ્રામ પંચાયતોની ચૂંટણીના સંદર્ભમાં ખાસ તમામ જિલ્લાઓને સૂચના આપવામાં આવી છે કે જે 27% ઓબીસી અનામતનું રોટેશન હતું, એ રોટેશન પ્રમાણે જે ફેરબદલ કરવાના છે અનામતના, એ ફેરબદલ કરવા માટેની સૂચના આપવામાં આવી છે। અને એ જ પ્રક્રિયાના ભાગરૂપે દરેક જિલ્લાઓએ જે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ છે, સામાન્ય ચૂંટણીઓ છે, ત્યાં સરપંચ માટેનું જે રોટેશન છે એ પ્રકારના નોટિફિકેશન ઇસ્યુ કરવાની શરૂઆત કરી છે। એટલે કે સ્વાભાવિક રીતે 1 થી 1.5 મહિનામાં આ ચૂંટણી પ્રક્રિયા ફરીથી શરૂ થાય કે જે લગભગ 1.5 વર્ષથી ચૂંટણીઓ અટકેલી છે તે પૂરી થાય તેવી સ્થિતિ લાગી રહી છે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।